નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ લોકસભાની અંદર પસાર થયેલા યુએપીએ એમેન્ડમેન્ટ બિલ વિશે. તો આ બિલ કઈ બાબતને લગતું છે, આ બિલની અંદર કે જે હાલમાં જ પસાર થયું તેમાં નવી કઈ જોગવાઈઓ છે, આ દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું. તો સૌપ્રથમ આ બિલનું આપણે નામ જોઈએ તો કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એમેન્ડમેન્ટ બિલ 2019 કે જે લોકસભાની અંદર વિપક્ષના વિરોધ વચ્ચે 287 વિરુદ્ધ 8 વોટથી પસાર થયું. હવે આ બિલને કારણે જે આપણી એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે તેને અમર્યાદિત અધિકારો મળી જશે, સત્તાઓ મળી જશે. એટલે કે આ બિલ આતંકવાદી પ્રવૃત્તિને રોકવા માટેનું છે. લોકસભાની અંદર અમિત શાહે પણ એ બાબતનું સમર્થન કર્યું કે ભાઈ ભારતની અંદર જે અત્યારે ટેરરિસ્ટ પ્રવૃત્તિઓ થઈ રહી છે, ખાસ કરીને કાશ્મીરની અંદર, તો તેને અટકાવવા માટે આ બિલની અંદર સુધારો ખૂબ જરૂરી હતો, કેમ કે આવા બિલ ચીન, ઇઝરાયલ અને યુરોપિયન યુનિયનના ઘણા દેશોની અંદર પણ આવા કાયદાઓ લાગુ છે. આ બિલ આવા ઓલરેડી લાવવામાં આવેલા છે જેથી કરીને ટેરરિસ્ટ એક્ટિવિટીઝ અટકાવી શકાય. તો હવે આ બિલ અંતર્ગત કઈ કઈ જોગવાઈઓ કરેલી છે એની અંદર, તો કે અત્યાર સુધી જે આતંકવાદ વિરોધી કઈ તપાસ કરનાર અધિકારી હોય, આતંકી પ્રવૃત્તિને સંલગ્ન કઈ તપાસ ચાલતી હોય, એમાં જે તપાસ કરનાર અધિકારી હોય તેને રાજ્યના ડીજીપીની મંજૂરી લેવી પડતી હતી. પરંતુ જો આ બિલ હવે રાજ્યસભામાં જશે ત્યારબાદ જો રાષ્ટ્રપતિ સાઇન કરશે અને જો આ ખરડો કાયદો બનશે તો હવે એનઆઈએ ડાયરેક્ટરની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં. આ સિવાય ડીએસપી કે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ કક્ષાના અધિકારી પણ આતંકી કેસની તપાસ કરી શકશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કીધું કે આતંકવાદ સામે લડવા માટે કોઈ વ્યક્તિને આતંકવાદી ઘોષિત કરવો જરૂરી બનતો હોય. ભાઈ ઈ કોઈ આવી એક્ટિવિટી સાથે સંકળાયેલો હોય તો તેને આતંકવાદી જ કહેવામાં આવે, કેમ કે એની વિચારસરણી જ હવે દેશ વિરોધી બની ગઈ છે. અને તેથી હવે આ જે કાયદો છે એની અંદર સુધારાની જરૂરિયાત હતી અને માટે આ એમેન્ડમેન્ટ બિલ લાવવામાં આવેલું છે. આ સિવાય કોઈ એવું સંગઠન કે જે 4 પ્રવૃત્તિઓ દર્શાવેલી છે એમાંથી કોઈ પણ એકાદી પ્રવૃત્તિમાં સામેલ હોય તો તે સંગઠનને પણ આતંકવાદી સંગઠન જાહેર કરી શકાશે. જેમ કે કાશ્મીરની અંદર ઘણા બધા અલગતાવાદી સંગઠનો છે કે જે ઇનડાયરેક્ટલી આવી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય, તો હવે સરકાર આવા સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કરી શકશે. સરકાર પાસે આવી સત્તા આવી જશે. તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો કે આતંકી પ્રવૃત્તિમાં સામેલ હોય તેવું સંગઠન. આ સિવાય આતંકવાદને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિમાં સામેલ હોય કે કોઈ આતંકી પ્રવૃત્તિને ફંડિંગ કરે છે, તો એમનો પણ એવા સંગઠનોનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો. આ સિવાય આતંકવાદની તૈયારી કરી રહ્યા હોય, ભારતની અંદર બોમ્બ બ્લાસ્ટ કરવા કે આતંકવાદ ફેલાવો તેવી કોઈ તૈયારી કરી રહ્યા હોય તેવી કોઈ બાતમી મળે તો તેના આધારે પણ આ યુએપીએ અંતર્ગત તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય આતંક સંબંધી ઘટનામાં કોઈ સંગઠને મદદ કરી હોય કે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હોય, કોઈ સંગઠન આવી ઘટના ઘટે એમાં પાછળ એટલે કે એને પડદા પાછળનો રોલ ભજવો હોય અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન તે સંગઠનનું નામ ખુલે તો તે સંગઠન પણ આતંકવાદી સંગઠન જાહેર કરી શકાશે. આ બિલ સરકારને એવો પણ અધિકાર આપશે કે તેના આધારે તે કોઈ પણ વ્યક્તિને આતંકવાદી ઘોષિત કરી શકશે. અને આ સિવાય એનઆઈએની આપણે વાત કરીએ એમ કે એનઆઈએ રાજ્યની સંમતિ લીધા વિના જ જે તે રાજ્યની અંદર જઈને તપાસ કરી શકશે. જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર આ બધા પ્રશ્નો થતા હોય છે, તો એનઆઈએને જમ્મુ કાશ્મીરની અંદર પોતાની કામગીરીઓ કરી હોય, એમની તપાસ કરી હોય તો પહેલા જમ્મુ કાશ્મીરની પરવાનગી લેવી પડતી હતી. જો આ બિલ પસાર થઈ જાય ત્યારબાદ એનઆઈએ રાજ્યની સંમતિ લેવાની જરૂર રહેશે નહીં. તેમણે માત્ર એનઆઈએ ડિરેક્ટર હોય તેની જ પરમિશન લેવાની રહેશે અને ત્યાં આગળની કામગીરી એનઆઈએ કરી શકશે. તો આ હતું યુએપીએ એમેન્ડમેન્ટ બિલ જે તાજેતરમાં જ લોકસભાની અંદર પસાર થયું. જો આપનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.